Damn. Yeah. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું અમારી ચેનલ પર. આગળના વિડીયોમાં આપણે જોયું કે આપણે આદિત્યના કયા કયા મંદિર છે અને ગુફા છે એ બધું. અને હવે આ બપોરની રસોઈ બની રહી છે. બપોરની રસોઈમાં બની રહ્યું છે મિક્સ શાક, બટેટા મરચાંનો સંભારો અને મૂળાનું ખારીયું. હવે જો આ બાજુ કુકરમાં આપણે મિક્સ શાક બનાવવાનું ચાલુ કરી દીધું છે અને આ મિક્સ શાક અમારા ઈલા ભાભી બનાવે છે. મિક્સ શાકમાં અમે ફ્લાવર છે, રીંગણા છે, વાલ છે, બટેટા, ટમેટા, ડુંગળી એ બધું નાખીને અમે આ શાક બનાવ્યું છે. અને આ શાક અમારા ઈલા ભાભીએ મસ્ત બનાવ્યું છે. જંગલની વચ્ચે આવીને શાક બનાવવું, રોટલા બનાવવા એની કંઈક મજા જ અલગ છે. અને હવે હું બનાવી રહી છું મૂળાના પાનનું ખારીયું, કારણ કે મૂળાના પાનનું ખારીયું છે એ મારા પપ્પાને મારા હાથનું બહુ જ ભાવે છે. હવે મૂળાના પાનનું ખારીયું હું બનાવું છું, જેમાં મેં ડુંગળી ટમેટાનો વઘાર કર્યો છે અને એમાં લીલું લસણ અને થોડું ખાંડેલું લસણ છે એમાં નાખેલું છે. અને મારા મમ્મી થોડોક રોટલીનો લોટ બાંધી રહ્યા છે અને મારા મમ્મી પાસેથી જ આજે આપણે શીખીશું કે ચૂલે રોટલા કેવી રીતે બનાવવા. બીજી તરફ હવે મારા મૂળાના પાનનું ખાર્યું છે એ હવે તૈયાર થઈ ગયું છે. આજે અમે જંગલની વચ્ચે આવી ગયા છીએ અને મારા મમ્મી એટલે કે મોક્ષાના નાની અત્યારે ચૂલાના રોટલા બનાવે છે. ચંદ્રિકાબેન, ચૂલાના રોટલા કેમ બને? ચૂલાના રોટલા બાજરાનો લોટ લેવાનો અને પછી ચારીને એને અંદર મીઠું ને પાણી નાખીને લોટ બાંધવાનો અને પછી રોટલા બનાવવાના. એ ફૂલે કેમ? એ ફૂલે એ તમારે ટ્રીક હોવી જોઈએ રોટલા બનાવવાની. ચાલો અમને ફૂલેલો રોટલો હાલો કરીને હમણાં રોટલો બતાવો. ફૂલેલો જો હમણાં આ રોટલો ફૂલશે હતો. મોક્ષા, તું શું કરે છે? તારો રોટલો ફૂલી જશે? ફૂલી જશે તારો રોટલો? હે? ફૂગો થઈ જશે. સારું, હાલ આપણે તારોય રોટલો જોયો. ચંદ્રિકાબેનના હાથના રોટલા અત્યારે તૈયાર થઈ રહ્યા છે અને ફાઇનલી હવે ચંદ્રિકાબેનનો આ રોટલો ફૂલી ગયો છે. જો કે ચંદ્રિકાબેનના બધા જ રોટલા એટલા મસ્ત રીતે ફૂલે છે. તો આ ચૂલાનો રોટલો તૈયાર છે. તાપ નથી લાગતો. તમારો રોટલો પાતળો છે. રોટલા હવે તૈયાર થઈ ગયા છે અને હવે ગરમા ગરમ રોટલી બની રહી છે. આ બાજુ હવે બધા લોકો જમવાની તૈયારી કરી રહ્યા છે અને અડધા પડધા તો લોકો જમવા બેસી ગયા છે. આ આશ્રમના બાપુ છે તેને પણ અમારી સાથે બપોરે જમવાનું લીધું હતું. તો હવે આપણું મિક્સ શાક છે, પછી મરચાં અને બટેટાનો સંભારો છે, મૂળા છે, ડુંગળી છે, રોટલા છે, રોટલી, છાશ બધું હવે તૈયાર છે અને હવે બધા જમવા બેસી ગયા છે. ફરતી બાજુ જંગલ હોય અને આ જંગલની વચ્ચે આશ્રમમાં બેસીને એક જમવાની મજા જ અલગ હોય છે. અને અમે અહીંયા 2 દિવસ રોકાણા હતા, અમને ખૂબ જ મજા આવી હતી. હવે અડધા લોકોએ જમી લીધું છે અને હવે છેલ્લે મારા મામી છે, મમ્મી છે અને ઈલા ભાભી બાકી હતા, તો એ હવે ત્રણેય જમે છે. હવે આ બાજુ એ લોકો જમે છે, જમાઈ જાય એટલે હવે શું હોય કે આપણે રાજકોટના અને રાજકોટના લોકોને 2 થી 4 ઊંઘ કરવા જોઈએ. અમે તો રાજકોટના એટલે હવે અમારો સૂવાનો ટાઈમ થઈ ગયો છે. એટલે મોક્ષાબેન અને હું, મારા પપ્પા હવે અમે બધા સૂઈ જશું. અને ફરતી બાજુ જંગલ, ઉપર મસ્ત મજાનો ઝાડનો છાંયો અને એની નીચે સૂવાની મજા કંઈક અલગ જ છે. પાર્ટ 3માં અમે બતાવીશું કે અમે બપોર પછી ઉઠીને શું કર્યું અને સાંજે અમે શું બનાવ્યું હતું. સાંજે જે બનાવ્યું હતું તે પણ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે, તો તે જોવાનું ચૂકતા નહીં. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. Damn.